ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. અત્યાર સુધીમાં આપણે બેન્કિંગ સેક્ટરમાં ઘણું બધું શીખી ગયા. છેલ્લા આપણે રિઝર્વ બેંક આરબીઆઈ ની સ્થાપના જોઈ. રિઝર્વ બેંક શું કામ કરે છે તે જોયું. એના નાણાકીય અને બિન નાણાકીય કાર્યોની પણ ચર્ચા કરી. હવે આપણે જે ટોપિક સ્ટડી કરવાનો છે વિદ્યાર્થી મિત્રો એ છે નાણાકીય નીતિ. શું પ્રશ્ન છે? નાણાકીય નીતિ. આપણા અર્થશાસ્ત્રના એક સિદ્ધાંત મુજબ નાણાકીય નીતિ શું છે? તો કે અર્થતંત્રમાં નાણાંની જે માંગ રહેલી છે, જો નાણાંની માંગ તો આપણને ખબર છે અનલિમિટેડ છે. આ નાણાંની માંગ અને નાણાંનો જે પુરવઠો છે, નાણાંની જે માંગ છે અને એનો જે પુરવઠો છે, એનું સંચાલન કરવાનું અને એનું નિયંત્રણ પણ કરવાનું. વિદ્યાર્થી મિત્રો, શું કરવાનું? સંચાલન પણ કરવાનું અને નિયંત્રણ પણ કરવાનું. તો આ સંચાલન અને નિયંત્રણ કરવા માટેની જે નીતિ છે એને કહેવાય છે નાણાકીય નીતિ. હવે નાણાકીય નીતિ કઈ રીતે વર્ક કરે છે? તો કે નાણાકીય નીતિ અર્થતંત્રમાં ફુગાવો ન સર્જાય કે મંદી ન સર્જાય એના માટે કામ કરી રહી છે. ફુગાવો અને મંદી આ શબ્દથી આપણે બહુ પરિચિત છે કે દેશની અંદર ફુગાવો જે ભાવમાં સતત વધારો થાય છે એ ફુગાવો ન સર્જાવો જોઈએ. એના માટે સરકાર નાણાકીય નીતિ છે તે જાહેર કરે છે. સમજો, મંદીની પરિસ્થિતિ નું આવી જોઈએ એના માટે સરકાર નાણાકીય નીતિ જાહેર કરે છે. તો વિદ્યાર્થી મિત્રો અલગ અલગ એંગલથી નાણાકીય નીતિની ઘણી બધી વ્યાખ્યાઓ આવેલી છે. જે બધી વ્યાખ્યાઓ આપણે વન બાય વન છે તે સ્ટડી કરવાની રહેશે. નાણાકીય નીતિની ઘણી બધી ડેફિનેશન છે. આ ડેફિનેશન આપણે છે તે સ્ટડી કરવાની છે. તો આપણે પહેલી ડેફિનેશન જોઈએ કે નાણાકીય નીતિ એમાં નાણાકીય સત્તા દ્વારા લેવામાં આવે. નાણાકીય સત્તા એટલે શું? તો કે જેની પાસે નાણાંની સત્તા છે, પૈસા છાપવાની સત્તા છે, ઇટ મીન્સ કે સરકાર અને આરબીઆઈ આ નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલા એટલે હોશો અવાજમાં પગલા લેવાના છે. એવા સભાન પગલા કે જે નાણાંના જથ્થા, એની ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં પરિવર્તન લાવે છે. આ બધામાં શું લાવે છે વિદ્યાર્થી મિત્રો? પરિવર્તન લાવે છે. તો પહેલી સૈદ્ધાંતિક વ્યાખ્યા મુજબ શું જોયું આપણે કે નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલા જે નાણાંના જથ્થા, એની ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં શું લાવે છે? પરિવર્તન લાવે છે, એટલે કે ફેરફાર લાવે છે. બીજી વ્યાખ્યા જોઈ શકો છો તમે બોર્ડ ઉપર. સામાન્ય આર્થિક નીતિના હેતુઓ સિદ્ધ કરવા માટે આપણી આર્થિક નીતિ હોય અમુક, એ સામાન્ય આર્થિક નીતિના જે અમુક હેતુઓ હોય વિદ્યાર્થી મિત્રો, એ હેતુઓ સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ બેંક એટલે આરબીઆઈ સર્વોચ્ચ બેંકના હસ્તક નાણાંના પુરવઠાને અંકુશિત કરવા, નાણાંનો શું રાખવાનો? અંકુશ રાખવાનો. એટલે કે વધારે પૈસા છાપવાના નહીં, નાણું બહુ વધારે થઈ જવું ન જોઈએ. એ નાણાંના જે પુરવઠા છે એને અંકુશિત કરવાના સાધનો સોંપતી નીતિ એટલે કે નાણાકીય નીતિ. કે કોને શું કામ કરવાનું છે, કઈ બેંકે શું કામ કરવાનું છે, કેવી રીતે કામ કરવાનું છે, એની એક નીતિ બહાર પાડવામાં આવે એને કહેવામાં આવે છે નાણાકીય નીતિ. થર્ડ વન, બહુ સાદા શબ્દોમાં જો કહીએ તો દેશમાં આર્થિક વિકાસની જે પ્રક્રિયા છે, દેશમાં આર્થિક વિકાસની જે પ્રક્રિયા છે એને ધ્યાનમાં રાખવાની. આ પ્રક્રિયા રોજ બદલતી હોય, સમયાંતરે બદલતી હોય, ધ્યાનમાં રાખીને પ્રજાનું હિત જાળવીને, કોનું હિત જાળવવાનું છે? પ્રજાનું હિત. પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે, અર્થતંત્રમાં આર્થિક શું આવી જોઈએ? સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા, સર્વોચ્ચ બેંક એટલે આરબીઆઈ દ્વારા
નાણાંનો જે પુરવઠો છે એ અંકુશિત કરવાની નીતિ એટલે નાણાકીય નીતિ, કે પૈસા બજારમાં કેટલા રાખવા, કેટલા પાછા ખેંચી લેવા, કોને લોન આપવી, કેવી રીતે આપવી, ધિરાણની યોજના શું, આ બધી વસ્તુ જાહેર કરવામાં આવે. અર્થશાસ્ત્રના સિદ્ધાંત મુજબ દેશમાં એટલે કે અર્થતંત્રમાં નાણાંની માંગ કેટલી છે, શું નાણાંની માંગ કેટલી છે, અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ રાખવું, આવી નીતિને કહેવાય છે નાણાકીય નીતિ. મતલબ કે નાણાંની જેટલી માંગ હોય, નાણાંનો જે પુરવઠો હોય, એ માંગ અને પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની જે નીતિ છે એને કહેવાય છે નાણાકીય નીતિ. લાસ્ટ આવે છે નાણાકીય નીતિને સ્થિરતા લાવવા માટેની નીતિ. શું લાવવાની? સ્થિરતા લાવવા માટેની નીતિ, એટલે કે સ્ટેબિલાઇઝેશન પોલિસી પણ કહેવામાં આવે છે. કેવી પોલિસી? સ્ટેબિલાઇઝેશન પોલિસી તરીકે પણ નાણાકીય નીતિ છે તેને ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી વ્યાખ્યાઓ છે. કોની છે? નાણાકીય નીતિ. આમાંથી તમે 1 માર્ક્સ ની અંદર પૂછાય તો કોઈ પણ એક ડેફિનેશન છે તે ઈઝીલી છે તે લખી શકો છો. જો 2 માર્ક્સ માં તમે નાણાકીય નીતિનો અર્થ પૂછાય તો 2-3 ડેફિનેશન છે જે તમારે લખવાની આવશે. તો વિદ્યાર્થી મિત્રો, નાણાકીય જે નીતિ છે એના વિશે આપણે ચર્ચા કરી. આ નાણાકીય નીતિના 2 સાધનો છે. એક પરિમાણાત્મક સાધન અને એક ગુણાત્મક સાધન. શું છે? એક પરિમાણાત્મક સાધન અને એક ગુણાત્મક સાધન. તો આપણે પરિમાણાત્મક સાધન અને ગુણાત્મક સાધનો વિશે આની અંદર ભણવાનું છે. આ બે 5 માર્કના ક્વેશ્ચન છે. ખાલી તમને નાણાકીય નીતિનો અર્થ અને પરિમાણાત્મક સાધન પણ 5 માર્કના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે. નાણાકીય નીતિનો અર્થ આપી ગુણાત્મક સાધન પણ તમને 5 માર્કની અંદર પૂછાઈ શકે. બે સાથે પણ તમને 5 માર્ક્સની અંદર છે તે ઈઝીલી પૂછી શકે. તો ખાસ ધ્યાનમાં રાખજો, પરિમાણાત્મક સાધન અને ગુણાત્મક સાધન. તો વિદ્યાર્થી મિત્રો, પરિમાણાત્મક સાધનો માં આપણે પહેલો પોઈન્ટ આપણે જોઈએ તો પરિમાણાત્મક સાધન એટલે શું? તો આરબીઆઈ નાણાંના પુરવઠાને નિયમન કે અંકુશમાં રાખવા માટે જે સાધનનો ઉપયોગ કરે છે એને કહેવાય છે પરિમાણાત્મક સાધન. કોને કહેવાય પરિમાણાત્મક? તો કે આરબીઆઈ નાણાંના પુરવઠાને નિયમન કે અંકુશમાં રાખવા જેનો ઉપયોગ કરે એને કહેવામાં આવે છે પરિમાણાત્મક સાધન. આવા સાધનો સમગ્ર દેશ પર એક સરખી અસર કરે. વિદ્યાર્થી મિત્રો, કેવી? એક સરખી. એટલે કે પરિમાણાત્મક સાધન આખા દેશમાં એક જ સરખી અસર કરે. વેપારી બેંક હોય, સહકારી બેંક, બધાને અસર એક સરખી થાય. શેનાથી? પરિમાણાત્મક સાધનથી. તો આ પરિમાણાત્મક સાધનમાં પહેલો પોઈન્ટ આપણે જોઈ છે બેંક રેટ. શું જોઈ છે આપણે? બેંક રેટ. ઘણીવાર તમે છાપામાં સાંભળેલું હોય, હમણાં છે કે આરબીઆઈએ બેંક રેટમાં ઘટાડો કર્યો. હા, આ જ બેંક રેટ છે. તો છોકરાઓ, આ એક એક પોઈન્ટ બહુ બારીકાઈથી સમજજો, કારણ કે 1 માર્કમાં પણ પૂછાઈ શકે, કોઈ એમસીક્યુ લેવલે પણ પૂછાઈ શકે અને આખા ક્વેશ્ચનમાં તો આવે જ છે. પણ આ બધાએ કરતા તમારા છોકરાઓ રિયલ લાઈફમાં સમજવાનું છે. ક્યારેક ક્યાંક સમજો તમે કે વિચારો બેંક રેટ શબ્દ છાપામાં વાંચો તો ઘણી વખત આપણે નિગ્લેક્ટ કરતા હશે કે બેંકમાં આપણને શું ખબર પડે, એમ નહીં. હવે તમને ખબર પડી કે હા છાપામાં આવ્યું કે આરબીઆઈએ બેંક રેટમાં ઘટાડો કર્યો, તમે કહી શકતા હો કે હા બેંક રેટ કોને કહેવાય? તો કે આને બેંક રેટ કહેવાય. શું છે આ બેંક રેટ? તે આપણે પહેલા સમજશું કે વેપારી બેંક એટલે ખબર પડે. હવે ઓકે,
વેપારી બેંક ને જ્યારે નાણાંની અછત અનુભવાય એટલે કે વેપારી બેંક કોઈ પણ લઈ લો XYZ ને પૈસાની જરૂર છે, કોને જરૂર છે? વેપારી બેંકને. શેની જરૂર છે? પૈસાની જરૂર છે, એટલે કે નાણાંની જરૂર છે, એટલે કે નાણાંની અછત અનુભવે ત્યારે કોની પાસે પૈસા લેવા જાય? RBI પાસે. કોની પાસે પૈસા લેવા જાય? RBI પાસે. કે વેપારી બેંકની ઉપર તો છે RBI જ છે. તો રિઝર્વ બેંક પાસેથી નાણાં શું લે છે? ઉધાર લે છે. ઉધાર લે છે એટલે કે ઉછીના લે છે. ઉધાર લે છે એનો મતલબ કે ઉછીના લે છે. RBI આપે તે નાના પડતી કાઈ. RBI ના નથી પાડતી. RBI પૈસા આપે તે નાનો પાડે ક્યારે? પણ પૈસા મફત ન આપે, બદલામાં કંઈક લે, વ્યાજ. તો RBI વેપારી બેંકને, કોઈ પણ વેપારી બેંક લાંબા ગાળાનું ધિરાણ આપે. તો બોક્સ કરેલું છે, ખાસ ધ્યાન રાખજો, કારણ કે એક માર્કમાં એ પણ એડ થાય. કેવું? લાંબા ગાળાનું ધિરાણ 2-5 વર્ષ, 10-15, 20 વર્ષ લાંબા ગાળાનું ધિરાણ આપે અને જે વ્યાજના દરે આપે, વ્યાજનો દર હોય 5%, 8%, 10%, 8%, 12%, જે વ્યાજના દરે આપે એ વ્યાજના દરને બેંક રેટ કહેવામાં આવે. જેમ કે 8% આપ્યું, ચાલો RBI વેપારી બેંકને 200 કરોડ રૂપિયા 8% આપ્યા, તો બેંક રેટ કેટલો થયો? 8%. કેટલો થયો? 8%. તો જો વિદ્યાર્થી મિત્રો 1953 માં બેંક રેટ હતો 3.5%, 3.5%. ત્યારે લોન બહુ સસ્તી હતી. તો ત્યારે આપણે ક્યાં હતા? લોન બહુ સસ્તી હતી પણ આપણે તો હતા ને. 1981 માં બેંક રેટ 10% હતો. 1991 માં બેંક રેટ કેટલો થયો? 12%. 2016 માં બેંક રેટ છે તે 7% થયો. અત્યારે બેંક રેટ 8.8% જેવો ચાલે છે. કારણ કે કોરોનાને લીધે સરકારે હમણાં પણ બેંક રેટમાં પાછો ઘટાડો કર્યો. એટલા માટે 0.5% જેવો ઘટાડો કર્યો. અમુક જે છે ગવર્નમેન્ટ બેંકે 1 થી 1.5% નો ઘટાડો થયો, એટલે 8% આસપાસનો રેટ થઈ ગયો. તો તમે વિચારો, બેંક રેટ આને કહેવાય કે જ્યારે વેપારી બેંકને પૈસાની જરૂર પડે ત્યારે RBI એને લાંબા ગાળાનું ધિરાણ આપે, અને તે ધિરાણ જ્યારે આપે ત્યારે જે વ્યાજ વસૂલ કરે ને વ્યાજનો જે દર હોય એને કહેવામાં આવે છે બેંક રેટ. શું કહેવાય છે એને? બેંક રેટ. રેડી? બેંક રેટ નીચો રાખવાની નીતિ સસ્તા નાણાંને, કારણ કે જો RBI વેપારી બેંકને ઓછા ટકે આપશે તો વેપારી બેંક આપણને પણ ઓછા ટકે જ આપશે. હવે RBI છે એ વેપારી બેંકને 8% આપે તો આપણને 8.8% જ આપે. 0.5% જેવો મુનાફો ઈ લે બેંક. પણ જો RBI વેપારી બેંકને 10% આપે તો આપણને 11%, 12% આપે. માટે બેંક રેટ નીચો રાખવાની જે નીતિ છે એ કેવી છે? સસ્તા નાણાંની નીતિ. એનાથી નાણું કેવું થઈ જાય છે? સસ્તું. બધાને લોન મળે છે. અત્યારે જેમ બધાને મળે છે કા તો કે સરકારે બેંક રેટ ઘટાડ્યો છે વિદ્યાર્થી મિત્રો, એટલે બધાને લોન અત્યારે સસ્તી મળે છે. ઊંચો બેંક રેટ. જો બેંક રેટ કેવો રાખવામાં આવે? ઊંચો, હાઈ લેવલનો. તો નાણાકીય નીતિ કેવી થઈ ગઈ? મોંઘી થઈ ગઈ. કેવી થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો? મોંઘી. કારણ કે વેપારીની નાણાકીય નીતિ જો બેંક રેટ ઉપર આધારિત છે, બેંક રેટ જો વધારે હોય તો નાણાકીય નીતિ કેવી થઈ ગઈ? મોંઘી. તો વન્સ અગેન બેંક રેટ એટલે શું? તો કે વેપારી બેંક નાણાંની અછત અનુભવે ત્યારે RBI પાસેથી, કોની પાસેથી? RBI પાસેથી જ્યારે નાણાં ઉધાર લે એને કહેવાય છે બેંક રેટ. RBI વેપારી બેંકને લાંબા ગાળાનું ધિરાણ આપે. કેવું ધિરાણ? લાંબા ગાળાનું ધિરાણ આપે, જે વ્યાજના દરે આપે એને કહેવાય છે બેંક રેટ. બેંક રેટ આપેલો છે અલગ અલગ વર્ષનો, અને બેંક રેટ જેમ નીચો
એમ સસ્તા નાણાંની નીતિ, અને બેંક રેટ જેમ ઊંચો એમ કેવી નીતિ? મોંઘા નાણાંની નીતિ. તો વિદ્યાર્થી મિત્રો, પરિમાણાત્મક સાધનમાં આપણે પહેલો પોઈન્ટ જોયો બેંક રેટ. કયો પોઈન્ટ જોયો? બેંક રેટ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, બીજો પોઈન્ટ છે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. જ્યારે વેપારી બેંકને ખૂબ પૈસાની જરૂર હોય પણ કેવા? ટૂંકા ગાળાની. લાસ્ટમાં આપણે શું જોયું હતું? લાંબો ગાળો એટલે બેંક રેટ, ટૂંકો ગાળો એટલે કે રેપો રેટ. રેડી? ટૂંકો ગાળો એટલે 1 દિવસ, 7 દિવસ, 15 દિવસ, એને ટૂંકો ગાળો કહેવાય. શું કહેવાય? શોર્ટ ટર્મ. તો ટૂંકા ગાળા માટે જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે આરબીઆઈ પાસેથી તે શું લે છે? નાણું લે છે. કેવા સમયગાળા માટે? ટૂંકા ગાળા માટે. once again I repeat, રેપો રેટમાં કેવો સમયગાળો હોય? ટૂંકો ગાળો. કેવો સમયગાળો હોય વિદ્યાર્થી મિત્રો? ટૂંકો ગાળો. અને બેંક રેટમાં કેવો સમયગાળો હોય? લાંબો સમયગાળો. આ જ તફાવત છે ખાલી. બેંક રેટમાં લાંબો ગાળો હોય, અને રેપો રેટમાં કેવો સમયગાળો હોય વિદ્યાર્થી મિત્રો? તો કે ટૂંકો સમયગાળો જોવા મળે છે. કેવો સમયગાળો જોવા મળે છે? ટૂંકો સમયગાળો જોવા મળે છે. once again, જ્યારે વેપારી બેંકને ખૂબ જ ટૂંકા ગાળાની અને એટલે કે 1 દિવસ, 5 દિવસ કે 15 દિવસ માટે આરબીઆઈ પાસેથી નાણું લે. કયા સમય માટે? ટૂંકા ગાળા માટે. જ્યારે આરબીઆઈ પાસેથી નાણું લેવામાં આવે છે ત્યારે એને કહેવામાં આવે છે રેપો રેટ. જે દરે આરબીઆઈ વેપારી બેંકને આવું નાણું આપે એટલે કે ટૂંકા ગાળાનું નાણું આપે તેને કહેવાય છે રેપો રેટ. એટલે શોર્ટ ટર્મમાં જે પૈસા આપવામાં આવે ને એને કહેવાય છે રેપો રેટ, અને લોંગ ટર્મમાં જે પૈસા આપવામાં આવે છે એને કહેવાય છે બેંક રેટ. રેડી? આરબીઆઈ ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ. હવે તો ફરી ગયો નિયમ. માન લો ક્યારેક આરબીઆઈ ને પૈસાની જરૂર પડી, બોલ, બની શકે. આરબીઆઈ ને ક્યારેક ટૂંકા ગાળાના ધિરાણ જોઈએ ત્યારે વેપારી બેંક આરબીઆઈ ને હવે પૈસા આપશે. વેપારી બેંક કોને પૈસા આપશે? આરબીઆઈ ને પૈસા આપશે. હવે આરબીઆઈ વેપારી બેંકને મફત આપતો તો કે ના, એનો રેટ લેતો તો આરબીઆઈ છે ઈ વેપારી બેંકને પૈસા આપે તો વ્યાજ લે. તો વેપારી બેંક હવે જ્યારે આરબીઆઈ ને પૈસા આપશે ને તો હવે વેપારી બેંક આરબીઆઈ પાસેથી વ્યાજ લેશે. એને કહેવાય રિવર્સ રેપો રેટ. રિવર્સ એટલે પાછું. રેપો રેટ તો છે જ, પણ રિવર્સ પાછું. જે રસ્તે ગયા એ જ રસ્તે પાછા. પહેલા આરબીઆઈ વેપારી બેંકને પૈસા આપ્યા, હવે વેપારી બેંક આરબીઆઈ ને પૈસા આપશે એટલે શું થયું? રિવર્સ. શું થયું? રિવર્સ. એટલે એને કહેવાય રિવર્સ રેપો રેટ. રેપો રેટ કરતા રિવર્સ રેપો રેટ હંમેશા ઓછો હોય. રેપો રેટ કરતા રિવર્સ રેપો રેટ હંમેશા ઓછો હોય. તો આરબીઆઈ ને ટૂંકા ગાળાનું જે ધિરાણ જોઈએ ત્યારે વેપારી બેંક પાસેથી જે ધિરાણ લે તેને કહેવાય છે રિવર્સ રેપો રેટ. માનો કે આરબીઆઈ એસબીઆઈ પાસેથી લોન લીધી 100 કરોડની, તો એસબીઆઈ 100 કરોડ રૂપિયા આરબીઆઈ ને આપશે અને જે વ્યાજનો દર હશે એને કહેવાય રિવર્સ રેપો રેટ. જે રેપો રેટ કરતા કેવો હોય? ઓછો. ઓગસ્ટ 2016 ના આંકડાઓ આપણી સામે છે કે એમાં રેપો રેટ 6.5% હતો. એટલે કે આ કેટલો હતો? 6.5%. જ્યારે રિવર્સ રેપો રેટ કેટલો હતો? 6%. એટલે આરબીઆઈ ના પૈસા જોતા હોય તો વેપારી બેંક એને 6% આપે, અને વેપારી બેંક ને પૈસા જોતા હોય તો આરબીઆઈ એને કેટલા ટકા આપે? 6.5%. બેંક રેટ લાંબા ગાળાનો હોય. કેવા ગાળાનો? લાંબા ગાળા માટે. ટૂંકા ગાળા માટે શું હોય? રેપો રેટ. ટૂંકા ગાળા માટે શું હોય? રેપો રેટ. અને ઊંધું, વેપારી બેંક આરબીઆઈ ના પૈસા આપે તો એને કહેવાય છે રિવર્સ રેપો રેટ. શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? રિવર્સ રેપો રેટ. આ ત્રણ રેટ બહુ ધ્યાનમાં રાખવા જેવા છે. કોઈ પણ ઇકોનોમિક ટાઈમ્સ ભણતા હોય ત્યારે ત્રણ વર્ડ્સ આવે બેન્કિંગ સેક્ટરમાં જે આપણે ખબર હોવા જોઈએ. કે બેંક રેટ તો કે લાંબા ગાળા માટે, રેપો રેટ ટૂંકા ગાળા માટે,
અને રિવર્સ રેપો રેટ કે જ્યારે વેપારી બેંક આરબીઆઈ ને પૈસા આપે છે અને જે વ્યાજના દરે વસૂલ કરે એને કહેવાય છે રિવર્સ રેપો રેટ. રેડી? તો બે પોઈન્ટ આપણે જોયા છે એના પરિમાણાત્મક સાધન. ત્રીજું, કપરા સમયમાં સ્થિરતા લાવવાની જોગવાઈ. વિદ્યાર્થી મિત્રો, કપરો સમય એટલે શું? ખરાબ સમય. જો ઘણીવાર ઇકોનોમીની અંદર બહુ બેંકને ખરાબ સમય આવે છે. હમણાં જો 3 મહિના સુધી મોનિટરિંગ કરી દીધું, કોઈ હપ્તા જ નથી ભર્યા, 80% ઉપર પબ્લિક હપ્તા નથી ભર્યા, બેંક પાસે આવક તો કે ઝીરો. તો બેંકને સેલેરી તો આપવાની ને એમ્પ્લોયની, બીજા એક્સપેન્સ તો હોય જ. આવા ઘણા બધા કપરા સમય હોય તો એ સમયમાં પરિમાણાત્મક સાધન શું કામ કરે છે? તો કે આ એક વિશિષ્ટ જોગવાઈ છે જ્યાં સતત કપરા સંજોગોમાં અને નાણાકીય કટોકટીમાં વેપારી બેંક આરબીઆઈ પાસે સરકારી જામીનગીરી મૂકે. સરકારી જામીન, કિસાન વિકાસ પત્ર, કોઈ બોન્ડ, કોઈ શેર, આવી વસ્તુ આરબીઆઈ સમક્ષ મૂકે વેપારી બેંક, અને બદલામાં શું લે છે? તો કે ધિરાણ લે છે. શું લે છે? ધિરાણ લે છે. આને કહેવામાં આવે છે કપરા સમયમાં સ્થિરતા લાવવાનું કામ. આપણે કેમ કે ભાઈ આપણે ઘરે પૈસાની જરૂર હોય તો ગોલ્ડ ઓર્નામેન્ટ થતા હાલો એ ગીરવે મૂકાને ગોલ્ડ લોન લીધી, ગોલ્ડ લોન લીધી. એવી રીતના જ્યારે બેંકને પૈસાની જરૂર પડે, એનો જ્યારે કપરો સમય આવે તો એ આરબીઆઈ સમક્ષ કંઈક ગીરવે મૂકશે અને આરબીઆઈ ના બદલામાં પૈસા આપશે. વધુ એક્સ્ટ્રા લોન થાય. એટલે અહીંયા રેપો રેટ લાગુ ન પડે, અહીંયા બેંક રેટ લાગુ ન પડે, અહીંયા એક્સ્ટ્રા રેટ લાગુ પડે. એટલે કે આ દર રેપો રેટ કરતા હંમેશા કેવો હોય છે? વધુ. આ જે દર હોય વ્યાજનો દર એ હંમેશા એક્સ્ટ્રા હોય, વધુ હોય. સમજી લેજો. શું કામ વધુ હોય? કારણ કે એ રેપો રેટમાં નથી આવતું એટલે. તો ઓગસ્ટ 2016 માં આ દર કેટલો હતો? તો કે 7% નો જોવા મળતો. કેટલા? 7%. અને આ 6.5% હતા તો અડધો ટકો વધારે. એ બેંક નક્કી કરે. બેંક એટલે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે તે નક્કી કરે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે અહીંયા 3 પોઈન્ટ સુધી રાખી છે. પહેલો પોઈન્ટ બેંક રેટ, બીજો પોઈન્ટ રેપો રેટ, રિવર્સ રેપો રેટ, અને ત્રીજો કપરા સમયમાં સ્થિરતા લાવવાની જોગવાઈ. આ શું હતા? પરિમાણાત્મક સાધન. થેન્ક યુ.